હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો દાહોદ જિલ્લામાં સંતરામપુર ગામમાં જો પાણીનો બહુ વાતાવરણ છે અત્યારે, એને જે રસ્તા ઉપર પણ પાણી બહુ ફેલાયેલું છે. જોઈ શકો છો તમને લોકો સામેની જગ્યાએ પણ ઉભેલા છે. આ પાણીની બહુ માસમ અત્યારે બહુ બદલાયેલી છે. તમે જોઈ શકો છો બહુ બધું આ પલ ઉપર પાણી જઈ રહ્યું છે. જુઓ તો ગાઈસ, આ વિષયમાં તમે શું કહેવા માંગો છો? લાઈક કરો અને ફોલો કરો. નીચે વાળો બટન દાબી દો. જો આ બહુ બધું પાણી છે. સામેની જગ્યા લોકો બધા ઊભા છે. આ બાજુ નથી આવી શકતા અને અમે લોકો અહીંથી ઓલી જાત જઈ નથી શકતા. તો તમે જોઈ શકો છો આ મારા ટોપીવાળા ભાઈ છે. હા, બહુ બધું પાણી છે. જોઈ શકો છો તમે ગાઈસ. કેટલાક જવાય આદિવાસીના વિસ્તારોમાં છે ભાઈ. હવે અમારે વધારે કંઈ કહેવું નથી, પણ મોદી સાહેબને એટલું જ કહેવું છે કે જે ગરીબ માટે આવી રીતના સમસ્યા હોય તો પલ ઊંચા બનાવવા પડે છે થોડા, અને હવે થોડું બહુ કરવું પડશે. જો આ ભાઈ જઈ રહ્યો છે પણ હવે પાણીમાં ઝાંભોળાઈ ગઈ અને કદાચ જોરથી તણાઈ ગયા તો શું કરશે? એમાં તમને હું કહેવા માગું છું, જો આ બહુ બધી નદી છે. આ જોઈ શકો છો તમે, જોઈ શકો છો ભાઈ. આ જુઓ, આ પલ ઉપરથી લગભગ 1 ઇંચ જેવું પાણી અધર છે, જઈ શકે છે. તો હવે અહીંથી બાઇક ગાડી કાઢવી તો કઈ રીતના નીકળવાની?